મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા વચ્ચે ફોન પર ચર્ચા, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા સંમતિ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વા વચ્ચે ગુરુવારે એક મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત થઈ હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલમાં બંને નેતાઓએ ભારત બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ વાતચીત પ્રધાનમંત્રી મોદીની ગત જુલાઈ માસમાં થયેલી બ્રાઝિલની સફળ રાજકીય મુલાકાતના અનુસંધાનમાં હતી. આ મંત્રણા દરમિયાન બંને નેતાઓએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા દ્વારા બંને દેશો પર લાદવામાં આવેલા ઊંચા આયાત શુલ્ક, ટેરિફ જેવા વૈશ્વિક આર્થિક પડકારો ઊભા થયા છે. બંને નેતાઓએ બહુપક્ષીયવાદના સિદ્ધાંતોનું રક્ષણ કરવાની અને વર્તમાન પરિસ્થિતિના પડકારોનો સંયુક્તપણે સામનો કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ વાતચીત ભારત અને બ્રાઝિલ વચ્ચે વધી રહેલા ગાઢ સંબંધોને દર્શાવે છે. બંને નેતાઓ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $20 અબજ વધુ સુધી પહોંચાડવાના લક્ષ્ય પર પણ સહમત થયા હતા. આ ઉપરાંત આગામી વર્ષની શરૂઆતમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિની સંભવિત ભારત મુલાકાતની તૈયારીઓના ભાગરૂપે બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ઓક્ટોબરમાં ભારતની મુલાકાત લેશે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.